હેલો હેલો લવલી સુપર હિટ્સ રેડ એફએમ પર ધીસ ઇઝ સલોની સન્ડે નો સ્પેશિયલ શો તમારી માટે લઈને આવી ગઈ છું જેનું નામ છે પતે કી બાત. હવે જે લોકો આ શો સાંભળે છે એમને ખબર છે કે આ શોમાં આપણી સાથે અલગ અલગ ગેસ્ટ જોડાતા હોય છે કે જે એમના વ્યવસાય વિશે આપણી સાથે વાત કરે છે, એમની જે એક્સપર્ટીઝ છે એની ચર્ચા આપણી સાથે કરે છે અને આપણા પ્રશ્નોના જવાબ એમની પાસે છે. એવી જ રીતે આજે આપણી સાથે જોડાઈ ગયા છે હેમાંગભાઈ. હી ઇઝ ફ્રોમ કૃપાલ પાઠશાલા. હાય, કેમ છો? બસ He is a મજામાં. CEO of Krupal Group. તો યસ, આજે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરવાના છે. ખાસ કરીને રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો હાઉ ઇઝ ઇટ અ બેટર ઓપ્શન? બીજા ઘણા બધા ઓપ્શન છે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં, તો આમાં રિયલ એસ્ટેટનું ઓપ્શન કેવી રીતે અલગ છે? ફર્સ્ટ ઓફ ઓલ બધાને ઓડિયન્સને જય સ્વામિનારાયણ અને થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ અસ. રિયલ એસ્ટેટમાં લોકો વિચારતા હોય છે કે આ બહુ મોટી વાત છે, આપણે બહુ ટાઈમ લેતા હોઈએ છીએ કે આમાં તો બહુ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ લાગી જાય છે. પણ હું તમને એમ કહું છું ને કે જેમ આજકાલ આપણે જમવાનું જમતા હોઈએ તો એમ કે હેલ્ધી ડાયટ જમીએ, આપણું શરીર વજન બરોબર રાખીએ, આપણે રોગોથી દૂર રહીએ, એમ વેલ્થમાં ઇન્વેસ્ટમેન્ટ પણ તમારા હેલ્થ માટે ખૂબ સારું રહેશે. બરાબર છે. અને રિયલ એસ્ટેટ એક એવી વસ્તુ છે કે જ્યાં તમે ટીપે ટીપે સરોવર ભરી શકો છો. એટલે કે મારો કહેવાનો મિનિંગ એમ છે કે રિયલ એસ્ટેટ એક જ એવી વસ્તુ છે કે જેમાં તમને પૈસા રોકવા માટે પૈસા બેંક દ્વારા મળે છે, એટલે કે લોન મળે છે. બીજા એક કોઈ વસ્તુમાં તમને પૈસા મળશે નહીં. અને જે લોનના પૈસા જેમ તમારી આવક આવતી હોય જોબ અથવા બિઝનેસમાં એવી રીતના તમે ચૂકવી શકો છો. એટલે તમે વિશ્વના મોટા મોટા ઇન્વેસ્ટર્સના ઉદાહરણ જોશો તો એ લોકોની જે રિયલ એસ્ટેટ સંપત્તિ છે એમાંથી એ લોકો ખૂબ ગ્રો થયા છે. હું તો એમ કહું છું કે ખૂબ જરૂરી છે ઇન્વેસ્ટમેન્ટ કરવું. અમે લોકો આ બિઝનેસમાં છીએ એટલે એવું નથી કહેતા, પણ નાનપણથી જ અમારા વડીલોએ અમને ટેવ પાડેલી છે કે બચત થાય, બચત કરો અને સાથે સાથે એમાં લોનનું રકમ પણ ઉમેરો અને એમાં કોમર્શિયલ, રેસિડેન્શિયલ આ તે બધી પ્રોપર્ટી વસાવતા જાઓ. આગળ જતા તમને ખૂબ કામ લાગશે. બિલકુલ સાચી વાત તમારી. અને જો આપણે અમદાવાદની વાત કરીએ તો જોઈએ છે કે કેટલી બધી બિલ્ડિંગ્સ, કેટલું રિયલ એસ્ટેટ, કેટલું કન્સ્ટ્રક્શન એવરી ડે બેઝિસ ઉપર થતું હોય છે. એટલે અમદાવાદ અત્યારે બહુ બૂમ કરી રહ્યું છે રિયલ એસ્ટેટના માર્કેટમાં. તો એ શું રીઝન છે, શું એવું એટ્રેક્ટિવ છે અમદાવાદમાં જેના કારણે આ માર્કેટ આટલું બધું ઉપર છે? અમદાવાદની વાત કરીશ ને તો બેન હું એવું કહીશ કે અમદાવાદે હજી ખાલી જન્મ લીધો છે બૂમ કરવામાં. મુંબઈના પ્રાઇસ જોડે જો કમ્પેર કરીએ ને તો અમદાવાદ એમ કહેવાય ને કે 1000% પાછળ છે. મુંબઈમાં 10 રૂપિયાની વસ્તુ અહીંયા 2 રૂપિયામાં મળતી હશે. એટલે આપણે હજી તો 1000 રૂપિયા સુધી પહોંચવાનું બાકી છે. અને અમદાવાદમાં સસ્ટેનેબલ ગ્રોથ, બધી જ બાજુથી વિકાસ, બધી જ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદમાં છે. કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી ઉપર અમદાવાદ નમતું નથી. ચાહે જૂનું ટેક્સટાઇલ બિઝનેસ હોય, અત્યારનો ફાર્માસ્યુટિકલ બિઝનેસ હોય, ફિનાન્શિયલ બિઝનેસીસ હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ્સના બિઝનેસીસ હોય, બધી જ વસ્તુમાં અમદાવાદ અત્યારે વિકાસની દ્રષ્ટિએ, પ્લાનિંગની દ્રષ્ટિએ ખૂબ જ આગળ છે. એટલે આપણે જો એવી રીતના જોઈએ તો અમદાવાદમાં તમને બધું જ મળે છે. ખાસ કરીને બેન સેફટી. અમદાવાદમાં રહેનારો માણસ કે સ્ત્રી હોય કે પુરુષ રાતના 2 વાગે પણ આરામથી ફરી શકે છે અને માણેક ચોકમાં નાસ્તો પણ મળી જાય છે અને જમવાનું પણ મળી જાય છે. અને એ જે વસ્તુ છે ને બેન, એ આજે રિયલ એસ્ટેટમાં બહુ સારી વસ્તુ છે. ડેવલપમેન્ટ તો બધા જ સિટીનું હોય, પણ જ્યાં સેફટીની વાત આવે તો અમદાવાદ આપણું તંત્ર એમાં સૌથી મોખરે કહી શકાય. કોઈ પણ ધંધો અમદાવાદમાં સુટેબલ એટલા માટે છે કારણ કે અમે માર્કેટિંગમાં ભણતા ને ત્યારે 4P ને 5P ને એવી બધી થિયરી આવતી. તો અમદાવાદની દ્રષ્ટિએ હું જોવા જાઉં ને બેન તો પ્લાનિંગ એ પહેલો P અમદાવાદનો, બરોબર છે. પ્રોસેસ એ બીજો P, બરોબર છે. પીપલ એ ત્રીજો P, કારણ કે માણસો બી બહુ અગત્યના હોય છે. પ્રાઇઝિંગ એ ચોથો P. આ બધા P'નું કોમ્બિનેશન કરીએ ને તો અમદાવાદ મોખરે છે. કારણ કે પ્રાઇસ એકદમ અફોર્ડેબલ છે, વસ્તુ એકદમ સારી મળે છે, અહીંયાના માણસો બહુ સારા છે. એટલે કોઈ પણ માણસ કોઈ પણ અલગ અલગ ગામમાંથી અહીંયા આવીને વસવાટ કરી શકે છે. એટલે બધી જ રીતના અમદાવાદની પ્રગતિ ખૂબ સારી છે. ચાહે ફાર્માસ્યુટિકલ હોય કે ચાહે એજ્યુકેશન હોય, ચાહે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ્સ હોય, ટેક્સટાઇલ ડેવલપમેન્ટ હોય કે ફિનાન્શિયલ ડેવલપમેન્ટ હોય કે SEZs હોય,
આ બધામાં અમદાવાદમાં બધી જ પ્રકારની ફેસિલિટી બેકઅપ પણ મળે છે. તમે કોઈ જે વસ્તુમાં રજૂઆત કરો છો કોઈ બી બોડી જોડે, અમારા ઘણા બધા બોડીઝ હોય છે રિયલ એસ્ટેટના અથવા ગવર્મેન્ટના જે બોડીઝ હોય છે, તો એને તરત જ પ્રોપર વેમાં એનું ફોલોઅપ લેવામાં આવે છે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ આપણને પ્લાનિંગ આપવામાં આવે છે, જેથી કરીને આગળ જતા રિઝલ્ટ મળે છે. અને સૌથી અગત્યની વાત છે સેફટી. આજે અમદાવાદમાં કંઈ પણ પ્રકારના કામ ચાલે છે એમાં સેફટી મળે છે. લોકોને રાત્રે બહાર નીકળવું હોય કામકાજ માટે અથવા ફરવા માટે તો એમાં પણ સરસ સેફટી મળે છે. તો એ રીતના જોવા જઈએ તો અમદાવાદનો વિકાસ ખૂબ સારો થઈ રહ્યો છે અને આગળ જતા હજી આ શરૂઆત છે, હું ફરી પાછી કહું છું, અને આગળ જતા એની કોઈ સીમા જ નથી. ઓવરઓલ ડેવલપમેન્ટ અમદાવાદનું એનો 72 કિલોમીટરનો રિંગ રોડ છે અને આઉટર રિંગ રોડ તો 130 કિલોમીટરનો છે. તો તમે ડાયમેન્શન્સ અમદાવાદના સમજી શકો છો કે કેવડો મોટો રિંગ રોડ અને એની અંદર આખું અમદાવાદ. એટલે આમ જોવા જાવ ને તો એ આજના ઇન્ડિયાના કોઈ પણ સિટી કરતા મોટું સિટી છે. ઓકે, બિલકુલ. અને જ્યારે હવે નવી જનરેશન, યંગ જનરેશનની આપણે વાત કરીએ તો એ લોકો માટે ઇન્વેસ્ટમેન્ટના બહુ બધા રસ્તા ખુલ્લા છે અને એ લોકો બહુ વેલ એજ્યુકેટેડ પણ છે, ઇન્ફોર્મ્ડ છે અલગ અલગ વસ્તુથી. તો એમને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું કેવી રીતે ફ્રૂટફુલ રહેશે? આજકાલ કેવું હોય છે કે એક બહુ મૂવીમાં પહેલા એક ડાયલોગ સાંભળેલો, દેખો, સોચો, સમજો, ફિર બોલો, ફિર કરો, એવું કંઈક મેં કંઈક સાંભળેલું. તો એવી જ રીતના કહીએ છીએ કે રિયલ એસ્ટેટ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, એઝ એ યંગ પર્સન 20 થી 40 વર્ષના જે પણ લોકો છે, કોઈ પણ વસ્તુમાં રોકાણ કરવા માટે કરે ના નથી. તમે ગોલ્ડમાં કરો, શેર બજારમાં કરો, રિયલ એસ્ટેટમાં કરો, તમારા ધંધામાં કરો. રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે પણ હોય કે બીજું કોઈ રોકાણ કરવા માટે હોય, તો યુ ફોલો ધ પ્રોસેસ, અન્ડરસ્ટેન્ડ ધ થિંગ્સ, થોડુંક રિસર્ચ કરો આપણે ક્યાં નાખી રહ્યા છે, શું કામ નાખી રહ્યા છે. તો એ રીતના તમે ઓવરઓલ જોશો ને તો સેફેસ્ટ પાર્ટ રિયલ એસ્ટેટનો છે. નાનપણથી 5 વર્ષના છોકરાને બી ખબર પડતી હોય કે આ એરિયા સારો છે, આ એરિયામાં ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે, તમને દેખાઈ જ આવશે. જેમ જેમ આપણો સીજી રોડ ડેવલપ થયો કે આશ્રમ રોડ ડેવલપ થયો કે સેટેલાઇટ ડેવલપ થયું કે પછી એસજી હાઈવે ડેવલપ થયો, ને આજકાલ તો એસજી હાઈવેથી તમે ક્યાંય આગળ જતા રહો, ગોતા ને વૈષ્ણવદેવી ને ઓલી બાજુ નિકોલ ને જતા રહો. તો જ્યારે પણ કોઈ પણ યંગસ્ટર્સ રોકાણ કરવાનું ઈચ્છા ધરાવતો હોય તો બધા પાસા જોવે. ઉતાવળમાં આવીને કોઈ પણ વસ્તુ ધ્યાનમાં રાખ્યા વગર મારો મિત્ર કહે છે એટલે હું કરી દઉં એવું ના કરે. પેપર્સ ચેક કરે. અને રિયલ એસ્ટેટમાં જોજો, ઓવરઓલ એની હિસ્ટ્રી જોજો તો રિયલ એસ્ટેટમાં હંમેશા રોકાણ કોઈ દિવસ માઇનસમાં નથી આવ્યું. હંમેશા ઓવર સ્ટેબલ થઈ ગયું હશે તો પછી પાછો બૂમ આવ્યો હશે તો એ અપ જશે. પ્લસ તમારી જે પ્રોપર્ટી છે એમાં તમને રેન્ટલની આવક પણ થાય છે. જેટલો સમય તમે પ્રોપર્ટી વેચતા નથી તો તમને કોઈને ભાડે ચડાવી શકો છો. હું ઇન્વેસ્ટર્સ પર્સપેક્ટિવથી વાત કરું છું. તો એ રીતના પણ જોવા જાવ તો રિયલ એસ્ટેટ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન ફોર ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ. અને જો કોઈ ઇન્વેસ્ટર્સને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું છે, કમર્શિયલ પ્રોપર્ટીમાં ખાસ કરીને ઇન્વેસ્ટ કરવું છે, તો કઈ કઈ વસ્તુઓ છે કે જે એને દિમાગમાં રાખવી જોઈએ? પહેલી વસ્તુ, જો ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારતો હોય તો થોડું લોંગ ટર્મ વિચારે, શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ ના રાખે. લોંગ ટર્મના ઘણા બધા ફાયદા છે. જ્યારે જે એરિયા ડેવલપિંગ હોય અને જ્યાં કોમર્શિયલ પ્રોપર્ટી એવું છે કે કોઈ પ્યોર રેસિડેન્શિયલ એરિયા હોય જે 15, 20, 25 કિલોમીટર દૂર હોય, ત્યાં લોકો ધંધો કરવા ના આવતા હોય, તો એવા એરિયામાં કોમર્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરાય. જે ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ એરિયા હોય, જ્યાં ઓલરેડી કોમર્શિયલ બિલ્ડિંગ્સ બનેલા હોય, બરાબર, જેમ આપણે અહીંયા આશ્રમ રોડ હોય કે સેટેલાઇટ હોય કે એસજી હાઈવે હોય, તો બધા એસ્ટાબ્લિશ્ડ કોમર્શિયલ એરિયા છે. તો એવા એરિયામાં પ્રોપર્ટી લેવી જોઈએ. બીજી વસ્તુ, એને માઇન્ડસેટ બહુ ક્લિયર રાખવો જોઈએ કે ભાઈ મારું આ ઇન્વેસ્ટમેન્ટ 10 વર્ષ માટે છે અને આ ઇન્વેસ્ટમેન્ટ મારે પ્રોપર્ટી ભાડે ચડાવવી છે, બરાબર. પછી મારે હું આગળ જઈને એને એકવાર એક ભાવ બી આવી જાય ને ભાડામાં બી મારી આવક થઈ જાય પછી હું એને સેલ કરીશ અથવા હું કન્ટિન્યુ રાખીશ. કારણ કે ભાડાની પ્રોપર્ટીમાં હોય સમય અંતરાળે આપણને વધારો મળતો હોય, તો એ ક્લિયરિટી એની હોવી જોઈએ. બીજું, કેવી રીતના પ્રોપર્ટી લેવી જોઈએ એની ક્લિયરિટી હોવી જોઈએ. કારણ કે કોમર્શિયલ પ્રોપર્ટીમાં હંમેશા રેન્ટલ હાઈ હોય છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટી કરતાં કોમર્શિયલ પ્રોપર્ટીમાં રેન્ટલ આરામથી ડબલ મળે છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં 3% મળતું હોય રેન્ટલ, તો કોમર્શિયલ પ્રોપર્ટીમાં 6% રેન્ટ મળે. એને ફેક્ટ છે. તો એ રીતની વસ્તુનું એ ધ્યાન રાખે, પેપર્સ ને બધું ચોક્કસ જોવે
અને જે પ્રોજેક્ટ્સ વ્યવસ્થિત રીતના હોય, એસ્ટાબ્લિશ થઈ ગયેલા દેખાતા હોય, એમાં ચોક્કસપણે ઇન્વેસ્ટ કરે. બરાબર. અને તમારો જે પ્રોજેક્ટ છે કૃપાલ પાઠશાલા સિટી સેન્ટર, એના વિશે એક આખો ઇન્ટરવ્યુ થઈ ચુક્યો છે. પહેલા આખી બધી વાત કરી છે કે કયા પ્રમાણેની પ્રોપર્ટી છે અને શું ખાસ વસ્તુ છે, બેઝમેન્ટ થી લઈને ઘણી બધી એની જે ફેસિલિટીઝ છે ને હાઇલાઇટ્સ છે એ બધી. તો હવે એના વિશે થોડી વાત કરો. એમાં રોકાણ કરવા માટે કયા શું વિકલ્પો છે? પહેલા આપણે જે વાત કરી ને બેન, ત્યારે પ્રોજેક્ટ બની રહ્યો હતો. હમ અત્યારે અમારો શિવરજનીનો પ્રોજેક્ટ ડિલિવર થઈ ચૂક્યો છે. હમ ત્યાં ખૂબ જ ડિફરન્ટ ટાઈપની કંપનીઝ, SBI બેંકથી લઈ, L&T ફિનાન્સથી લઈ, રેસ્ટોરન્ટ્સથી લઈને, નેચરોપેથી સેન્ટરથી લઈ અને નાના મોટા અલગ અલગ ટાઈપના બિઝનેસીસથી લઈને લોકો આવી ગયા છે, પોતાનો બિઝનેસ કરવા માંડ્યા છે. વાહ. હા, અને અમે જે પ્રોમિસ કરેલું, ગુજરાતમાં પહેલીવાર તમે કામ કરવાની જગ્યામાં તમને એક એવી ફેસિલિટી મળે કે ભાઈ જીમ મળે, તો એ ત્યાં શરૂ થઈ ગયું છે. તમને રમવા માટે ટેબલ ટેનિસ હોય, સ્નૂકર હોય કે ચેસ, કેરમ હોય, અલગ અલગ પ્રકારની ઇન્ડોર ગેમ્સ મળે, એ પણ ત્યાં શરૂ થઈ ગયું છે. નાના બાળકને લઈને તમે આવો છો તો ચિલ્ડ્રન પ્લે એરિયા પણ શરૂ થઈ ગયો છે. મધર્સ માટેના બેબી ફીડિંગ રૂમ પણ ત્યાં બની ચૂક્યો છે. બીજું આની સિવાય બીજી ઘણી બધી કેફેટેરિયાથી લઈને, સ્ટેશનરી, ઝેરોક્સથી લઈને બધી જ ડોર સ્ટેપ ઉપરની સર્વિસીસ ત્યાં શરૂ થઈ ગઈ છે. અમે બહુ દાવા સાથે કહીએ છીએ કે આ બિલ્ડિંગને અમે બોલતું બિલ્ડિંગ તરીકે કહીએ છીએ. અને ટૂંક જ સમયમાં 3 થી 4 મહિનામાં આશ્રમ રોડમાં પણ આ જ બધી ફેસિલિટી શરૂ થઈ જશે અને બિલ્ડિંગ પણ કિક ઓફ થઈ જશે. તમે આ જો ઇન્વેસ્ટમેન્ટ કરશો તો આવનારા 8 થી 10 વર્ષમાં અમને એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે આ 100 વાળો ભાવ 300, 400, 500 સુધી આરામથી પહોંચી શકે એવું છે. તો આ બહુ સારી તક છે. બીજું, અમારી પાસે આની અંદર ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ વાળી પ્રોપર્ટીના પણ ઓપ્શન્સ છે. પ્રીલીઝ એટલે કે ભાડે ચડેલી પ્રોપર્ટીના પણ ઓપ્શન્સ છે. તો એવામાં પણ જો તમે વિચારતા હો કે રોકાણ કરવું છે તો ચોક્કસથી તમે અમારો સંપર્ક સાધી શકો છો અને તમે એ રોકાણમાં જો તમને યોગ્ય લાગે તો એ તમે ચોક્કસ કરી શકો છો. તો ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હોઈએ તો અત્યારે આપણી સાથે એક બીજા ઇન્વેસ્ટર પણ છે કે જેમણે ઓલરેડી આ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. સમીરભાઈ આપણી સાથે છે. હેલો સમીરભાઈ. કેમ છો? બસ મજા. એટલે હવે મારે ઇન્વેસ્ટરનો પર્સપેક્ટિવ પણ જાણવો છે કે શું એવા કારણોસર આપણે રોકાણ કરતા હોઈએ છીએ અને એ જ બધું કે શું વોટ ઇઝ ઇન યોર હેડ? ઇન્વેસ્ટર તરીકે હું પોતે એમની જોડે સંકળાયેલો છેલ્લા 15 વર્ષથી છું અને એમના જે ઇન્વેસ્ટમેન્ટો મેં કર્યા છે એમાં મને કાયમ નફો જ થયો છે, કોઈ નુકસાન નથી થયું. અને ઇન્વેસ્ટર તરીકે મને એમને પહેલેથી કીધું કે તમારે મારી જોડે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય. હું લગભગ એમને 15 વર્ષથી ઓળખું છું. અરે વાહ. એટલે એમને અને એમની ટાઇટલ ક્લિયર એકદમ હોય, રેરા ક્લિયર હોય, બધું જ વસ્તુ ક્લિયર હોય અને કોઈ વસ્તુને જોવાનું પણ જ ના હોય અમારે. બરાબર. અને મારા કંઈક ક્લાયન્ટોને બી અમે કહીએ કે ભાઈ તમે ઇન્વેસ્ટ કરો અહીંયા, એ લોકો બી ઇન્વેસ્ટ કરતા હોય છે. અચ્છા, એટલે ટ્રસ્ટ બહુ મોટી વસ્તુ છે. ટ્રસ્ટ મોટી વસ્તુ છે. ક્યાંય પણ ઇન્વેસ્ટ કરો ત્યારે એમની જોડે જ્યારથી શરૂઆત કરી ત્યારથી હું ઇન્વેસ્ટર થઈ ગયો છું એમની જોડે. બરાબર, ગ્રેટ. એટલે બહુ સરસ મને એમની જોડે ફાવે છે અને ઘણા ક્લાયન્ટોની જોડે બી અમે એમને કહીએ કે ભાઈ તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરો. બરાબર, ઓકે.